ઠીક, હવે સંભળાણું, બોલો હવે. લોકાંતરને પામવું એટલે શું? લોકાંતરને પામે લોકાંતર તો ઘણા જેવી ઈચ્છા હોય એવો પામે. માન મોટાઈમાં વ્યાજાય તો બીજા લોકાંતરને પામે, અને નહીં પણ તો આપણે પછી આપણે બધે મહારાજને રાજી કરવા કરતા હોય તો પછી લોકાંતરને કેમ પામાય? પુણ્યમાં ખપી જાય. આજે તત્વનું અનુસંધાન વિના ભક્તિ કરે તો એ પુણ્યમાં ખપી જાય. પુણ્ય બહુ ઊંચા પ્રકારનું હોય તો બદ્રિકાશ્રમ ને શ્વેતદીપ ને ન્યા વયો જાય. આ તો નવધા ભક્તિ કરતા હોય કે નવધા ભક્તિ કરતા હોય તો લોકાંતરને પામે સ્થૂળ દ્રષ્ટિએ. મેં આમાં એવું કીધું કે બહુ એમાં માન ને એવું બધું આવી જાય તો સ્થૂળ ભાવે ભક્તિ કરે, સ્થૂળ ભાવે ભક્તિ થઈ જાય તો એ ભક્તિ પુણ્યમાં ખપી જાય. સૂક્ષ્મ ભાવે જો ભક્તિ થાય તો પુણ્યમાં ન ખપે. કે મહારાજની સામું ફોકસ રાખીને કર્યું હોય તો સ્થૂળ ભાવ ન કહેવાય, તો પછી લોકાંતરને ન પામે. અમથા જો ભક્તિ કરે તો એ પુણ્યમાં ખપી જાય. ભક્તિ એ એક પુણ્યનું સાધન છે ને, પુણ્યનું હોતે સાધન છે. મૂર્તિનું અનુસંધાન ન હોય અને રાજી કરવાનું અનુસંધાન ન હોય તો ભગવાનને કંઈક ફળ તો દેવું પડે. તો એ ફળ દે. મહારાજે એવું કીધું કે યોગ ભ્રષ્ટ છે એ ઓલે પણ જાય છે, સ્વર્ગમાં જાય છે, તો એ ભક્તિ કરવા વાળો જ જાય છે ને, તો એ લોકાંતર જ થયું કે ભાઈ, પૂરું ન થયું. એનો ઈરાદો એવો હોય તો ને, પણ ઈરાદો આપણે મહારાજ પાસે જવાનો હોય અને ભક્તિ કરતા હોય, માળા કરતા હોય, ભજન કરતા હોય, સેવા કરતા હોય, અધૂરું રે. મહારાજ પાસે ઈરાદો જવાનો સાચી વાત છે, પણ દેહથી એટલો બધો નોખો ન પડ્યો હોય અને જગતથી નોખો ન પડ્યો હોય તો અધૂરું કહેવાય. અધૂરું કહેવાય. એને મહારાજ ન્યા તો ન લઈ જાય એટલે એ યોગ ભ્રષ્ટ થાય. જો એને પૂરું થઈ જાય તો કઈ વાંધો નહીં, લોકાંતરમાં ન જવું પડે. એટલે પૂરું કરવા માટે આ સૂક્ષ્મ ભક્તિ હોતે ભેળી કરતી જવાની એમ. ગુણાતીતાન સ્વામી કીધું કે એ ભક્તિની સાથે સાથે એનાથી નોખું હોતે પડવું. ઓલી ભક્તિ જો ખાલી, દાખલા તરીકે ગુણાતીતાન સ્વામી એવું કીધું કે એક ઠેકાણે તો કે કેટલાક પાણી ભરે છે ને કેટલાક ઢોર ચારવા જાય છે ને કેટલાક ખડ વાટવા જાય છે ને કેટલાક રોટલા ઘડે છે ને આ બધું કરે છે. આ બધી સ્થૂળ ભક્તિ છે, પણ એ તો ન કરવી તો કે એ કરવી એમ. પણ એનાથી નોખું પડી અને મનન કરતું જવાય. હું એનાથી નોખો છું અને નોખું પડીને મન ઓલું, જો મન નોખું ન પડે ને ભેળું ભેળું રહે તો ક્રિયારૂપ થઈ જવાય કે મારા જેવું કોઈએ ન આવડે કોઈને એમ, એવું એને ક્રિયારૂપ થઈ જાય. એટલે ક્રિયારૂપ ન થઈ જવાય એટલા માટે મનન રાખવાનું, એનાથી નોખું પડવું. જે આપણે ક્રિયા કરતા હોય એનાથી નોખું પડવાનું, બીજાનીથી નહીં. જે આપણે ક્રિયા કરતા હોય એના એવું મનન કરવાનું કે આ તો સ્થૂળ છે. હકીકતમાં તો આમાં સાંખ્યની છાટ છે. સાંખ્યની છાટ છે. સાંખ્યમાં એવું કીધું કે ઓલું દુઃખત્રયાભિઘાતા, ઓલો ત્રણ દુઃખના અભિઘાતથી આ જીવને ત્રણ પ્રકારના દુઃખ છે, અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ. એ ત્રણ પ્રકારના દુઃખ. એનાથી છૂટવા માટે શું કરવું? કારણ કે એનાથી છૂટવા માટે, છૂટવું એ એમ કે પુરુષાર્થ કીધો, મુખ્ય પુરુષાર્થ. તો કે બીજા સાધનો છે ને સાંખ્ય સિવાય, યજ્ઞ કરે તો અમુક દુઃખ છૂટી જાય, સ્વર્ગમાં જાય. અહીંયા કોઈ ઉપાય કરે તો એ બધા ઉપાયો લૌકિક ઉપાય છે અને પારલૌકિક ઉપાય છે, વૈદિક ઉપાય છે. એ બધા ઉપાય કરે તો દુઃખ ન વયું જાય? તો કે ના, દુઃખ ન જાય. એટલા માટે શું કરવા ન જાય કે યજ્ઞ કરે અને સારો ઈરાદો રાખે, પણ યજ્ઞ કરવામાં જ કાંઈ ઓલા બધા દોષ આવે
તો એનાથી ન આવે. તો કે નિર્દોષ ઉપાય કયો? તો કે મનન. મનનમાં કાંઈ પાપ થાય જ નહીં. મહારાજ એવું કીધું કે એક જણો છે એ નિવૃત્તિ માર્ગને પકડીને બેસી જાય છે, અને બીજો છે એ ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરે છે, પણ એનાથી કોઈક દુખાય ખરો. એટલે સેવાનો માર્ગ એવો છે, કોઈક દુખાય ખરો, અને મનન કરે તેમાં કોઈ દુખાય નહીં. પોતાને જ ખબર હોય. હે, પોતાને જ ખબર હોય. આ પોતાને જ ખબર, બીજાને તો કોઈ ખબર ન હોય. માન મોટા ન આવે, બીજા માન દે નહીં. મૂંઢડો છે બેઠો રહે છે, કઈ કરતો નથી એમ કે બધા. એટલે મનન દ્વારા આ છૂટવાનો ઉપાય છે. એટલે આમાં બે મિક્સિંગ કર્યું છે. ઓલું સાંખ્ય સૂત્રમાં તો કંઈક કરવાનું ન હોય અને ખાલી મનન કરવાનું હોય. આમાં ગુણાતીતાનંદ સ્વામી કીધું કરવાનું હોતે ને મનન હોતે કરવાનું. તેલ ચાકરી હોતે કરવાની અને મનન દ્વારા નોખું પડવાનું. એટલે તેલ ચાકરી કરે એને માન મળે, અને આ લોકનો માન સન્માન મળે તો એને અભિમાન હોતે આવે. અને માન સન્માન ન મળે ને ક્રિયા હરખી આવડી ગઈ તોય અભિમાન આવે કે મને બહુ હરખું આવડી ગયું છે, હવે મારાથી એવું કોઈ ન કરી શકે એવું. એટલે એનાથી એ જે બોલી એને શું કે સાઈડ ઇફેક્ટથી બચવા માટે મનન કરવું જોઈએ. અને જો મનન ન કરે તો